મહેસાણા દૂધસાગર ડેરી ખાતે મોક ડ્રીલ યોજાયું. જિલ્લા વહીવટીતંત્ર અને મહેસાણા કલેક્ટર શ્રી એમ નાગરાજનના માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલ યોજાયું. દૂધસાગર ડેરીમાંના પ્લાન્ટમાં એમોનિયા લીકેજ થાય ત્યારે તકેદારીના પગલે રૂપે શું કરવું એ બાબતે મોક ડ્રીલ કરવામાં આવી. સેફ્ટી ઓફિસર દીપક દેસાઈના કહેવા પ્રમાણે એમોનિયા લીકેજ થાય ત્યારે આંખો બળવી, ગૂંગળામણ થવી, છાતીમાં બળતરા થવાથી લઈ મૃત્યુ થવા સુધીની શક્યતાઓને કારણે તકેદારીના તૈયારી રૂપે મોકડ્રીલ કરવામાં આવ્યું. મોકડ્રીલ કાર્યક્રમ દરમિયાન એનડીઆરએફ, એપીએસ, એસડીએમ, જીએસડીએમ, ડિઝાસ્ટર, પોલીસ અધિક્ષક શ્રી, હેલ્થ વિભાગ, આરટીઓ સહિત ડિશ ડાયરેક્ટરની ટીમો હાજર રહેલ. બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ. મારું નામ દીપક દેસાઈ, સેફ્ટી ઓફિસર, દૂધસાગર ડેરી મહેસાણા. અચ્છા, તો સાહેબ ડિઝાસ્ટર બાબતે ડેરી પાસે આપણે શું સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ છે? દૂધસાગર ડેરી જોડે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. અત્યારે દૂધસાગર ડેરીમાં રેફ્રિજરેશન પ્લાન્ટ હોય છે, જેની અંદર એમોનિયા એક રેફ્રિજરન્ટ તરીકે યુઝ થતો હોય છે. એ લગભગ દૂધસાગર ડેરી મહેસાણા ખાતે 15,000 લીટર જેટલો સ્ટોરેજ હોય છે. એમોનિયા એ ઝેરી ગેસ છે. જ્યારે પણ કોઈ લીકેજ થાય એમોનિયા, તો એના કારણે માણસની આંખો બળે, એના શ્વાસમાં જાય તો ફેફસાને નુકસાન કરે, વધારે પ્રમાણમાં જાય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે અમારી ડેરીમાં અમે ઘણા બધા સેફ્ટી પ્રિકોશન રાખેલા છે. અને એમોનિયા એ હાઈલી એબ્સોર્બ ઇન વોટર, એ પાણીમાં સૌથી વધારે પ્રમાણમાં દ્રાવ્ય થાય. એટલા માટે અમારે એને એમોનિયા રિસીવર ઉપર ઓટોમેટિક વોટર સ્પ્રિંકલર પણ ગોઠવેલા છે. અમારી ઇન હાઉસ ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ છે, જેની અંદર અમે 5 લાખ લીટર પાણી ફાયર માટે જ રિઝર્વ રહે છે, જે એમોનિયા માટે પણ વાપરી શકાય છે. એ સિવાય પોર્ટેબલ ગેસ ડિટેક્ટર છે, સ્મોક ડિટેક્ટર છે, એમોનિયા ડિટેક્ટર છે, જે એમાં આપણા બટર કોલ્ડ સ્ટોરેજ છે, એની અંદર પણ અમે લગાવેલા છે. એ સિવાય પીપીઈઝ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો જેવા કે SCBA સેટ, સેલ્ફ કન્ટેન્ટ બ્રીથિંગ એપરેટ્સ, જે અમારી સંસ્થા ખાતે 10 જેવા રાખેલા છે. વેરિયસ કેનિસ્ટર માસ્ક રાખેલા છે, જે 25 જેવા છે. એ સિવાય સેફ્ટી ગોગલ્સ છે, સેફ્ટી ગ્લોવ્સ છે, ગમબૂટ છે, વગેરે પીપીઈઝનો અમે ઉપયોગ કરતા હોઈએ છીએ. મોકડ્રીલના કાર્યક્રમમાં કોણ હાજર રહેલું? મોકડ્રીલના કાર્યક્રમમાં ઘણા બધી જ ઓથોરિટી હાજર રહેલી હતી. એમાં એનડીઆરએફ, 6 બટાલિયન વડોદરા, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ મહેસાણાની ઓથોરિટી અમારા મોકડ્રીલના કાર્યક્રમમાં હાજર રહ્યા. અચ્છા સાહેબ, આની અંદર આનો મુખ્ય હેતુ શું છે? મતલબ કે તમને શું શીખવા મળે છે આમાં? કોઈ પણ મોકડ્રીલ સમયાંતરે થવા જ જોઈએ. મોકડ્રીલમાંથી ઘણું બધું શીખવાનું હોય છે. અમારા મોકડ્રીલમાંથી કોઈ ગેપ રહી ગઈ હોય તો એ ઓબ્ઝર્વર હોય, એ ઓબ્ઝર્વર અમને કહેશે અને એ ગેપ અમે ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરીશું. અને આવા સમયાંતરે મોકડ્રીલ યોજાવા જ જોઈએ. એનાથી જ આપણી સિસ્ટમ એલર્ટનેસની આપણને ખબર પડે છે. આપનું? મારું નામ કેડી ચૌધરી, હેડ એન્જિનિયરિંગ, દૂધસાગર ડેરી મહેસાણા. મોક ડ્રીલનો સિનારીઓ યોજાયો તો કઈ જગ્યાએ અને શું હેતુથી યોજવામાં આવ્યો હતો? ડિઝાસ્ટરને આપણે રોકી શકતા નથી, પણ જો આવા મોકડ્રીલ થાય તો ડિઝાસ્ટરની અસરો આપણે ઘટાડી શકીએ છીએ અને એનું અવેરનેસ પબ્લિકમાં આપણે અવેરનેસ જગાડી શકીએ છીએ, જેથી કરીને જાનમાલ અને જાનહાનિ વધુ ના થઈ શકે, શક્ય પ્રમાણમાં નુકસાન અટકાવી શકીએ. રિયલ સિનારીઓ બને તો શું નુકસાન કે પરિસ્થિતિ ઊભી થાય? રિયલ સિનારીઓમાં તો અમારા તમામ દૂધસાગર એના એમ્પ્લોઈઝને બી અસર થવાની શક્યતા રહેલી છે. વધુ પ્રમાણમાં લીકેજ થાય તો ઓફસાઇડ ઇમરજન્સી પણ જાહેર થઈ શકે, જેથી કરીને આજુબાજુની પબ્લિકને પણ અસર કરતા ગંભીર અસર પામવાની શક્યતા રહેલી છે. અચ્છા, તો ડિઝાસ્ટર બાબતે ડેરી પાસે કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે અત્યારે? એ અમારા સેફ્ટી દીપકભાઈ વિગતે જણાવશે.